તો આજ તો હું સિંગ પાક બનાવું છું. ગોળ તો છે નહીં, પાણી નાખીને સિંગ પાક બનાવવું આજ. નવી ભાતનો લાગે ને સિંગ પાક. એ નવરા દાદા, હા આ હું બનાવો? સિંગ પાક. ભાઈ એ નવરા દાદા, સિંગ પાક બનાવો એમાં ગોળ નાખવાનો હોય. ગોળ છે જ નહીં. નવી ભાતનો સિંગ પાક બનાવું પાણીમાં. પાણીમાં? હા હોવા દે તો નવરા દાદા. હા એ નવરા દાદા, હા હમણે સિંગ ઓગળી જાય, કાઢી લ્યો જલ્દી. હે સિંગ પાક નહીં બને? એમ થોડા સિંગ પાક બનતો હોય છે હવે. તો ગોળ નાખવો પડે પેલા તો. ગોળ છે જ નહીં. એક કામ કરવી તો, હા હું ગોળ લઈ આવું, આપણો બેનો ભાગ. હા તે સિંગ તો મારીને ગોળ તારે લાવવાનો. હા તો કાંઈ વાંધો નહીં, જો બીજા કોઈ નહીં દેવાનો હો. હા બીજા કોઈ જ નહીં. હા તો હું છે ને હમણાં ગોળ લઈને આવું છું, બરોબર? હા તમે આ સાફ કરી નાખો, જાવ જલ્દી સિંગ ને હમણાં ઓગળી જાય. હા હા ગમે એમ હોય હો, બાકી ગોળ છે ગળ્યો. એ મસ્કા, શું કરે છો? એ ગોકુળભાઈ, તમે છે ને અત્યારમાં ખોટી મગજમારી ન કરતા હો. ખોટ ખાને બેઠો છું ને માર ખાને બેઠો છું, શાંતિથી બેઠજો. ખોટ ખાઈને કેમ બેઠો તું? આ જોવો ને ખેર આવેલી છે, એ જો 25 રૂપિયાના પતંગ ઉતાર્યા મેં. એકે પતંગ વેચાણો નહીં, ઉલાક એક પતંગ ફાટી ગયો. 25 રૂપિયાની ખોટ આવી, એક પંજો ઉતાર્યો તો મેં. એ 25 રૂપિયાની કઈ ખોટ કહેવાય? તો ખોટ જ કહેવાય ને, મારે તો સોખી ફૂલ ખોટ. તારે પતંગ વેચવાના તો છે. પણ વેસાવા તો જોવે ને. હા એ વાત સાચી, વેચાતા નથી તો ખોટ કહેવાય. પણ ખેરમાં તું ઉડાડજે ને. ના રે ના, મારે તો લૂંટવાના છે. લ્યો તો કે લૂંટવાના છે તો 25 રૂપિયાની ખોટ આવી જો ને, ઈ 25 રૂપિયા મેં કોકને વ્યાજ આપી દીધા હોત ને તો રોજ એનું 2 રૂપિયા તો મારે વ્યાજ આવે. હે? તો એ 25 રૂપિયા વ્યાજે કોણ લઈ જાય? હવે ગોકુળભાઈ લેવા વાળા 10 રૂપિયા વ્યાજે લઈ જાય. લે બોલ, માણસો કેવા પડે ને. અને માર કેમ ખાધા તે? વગા ગોકુળભાઈ ભૂલ્યો થોઈ. લા ગોકુળભાઈ જોવો ને, ગોળે મને માર ખવડાવ્યા. એ ગોળ કે દે, કોઈને નો મારે હવે. તો મારી વાત સાંભળો. હું? સમજો અત્યારમાં છે ને હમણાં ઘરે ગયા હતા એક બેન, હા તે મને કે 20 રૂપિયાનો ગોળ આપ. હા તે મેં ગોળ આપ્યો બરોબર. તે ઈ બેન ઘરે લઈ જા ગોળ. તે ઈ બેનને કોને ખબર હેઠે મૂકી દીધો છે આ ગોળ. હા તે કીડીયું સડી ગઈ. તે ઈ બેન મારી દુકાને આવ્યો અને મને માર્યો. ઈ કે તું છે ને કીડીયું સડી ગયેલો મને ગોળ આપે એમ. હા તો હવે ઈ બેનને કોણ સમજાવે કે મેં તો અહીંથી ગોળ હારો જ આપ્યો હતો, ઈ બેનને કે હેઠે ગોળ મૂકી દીધો છે ને તે અહીંયા કીડીયું સડી ગઈ છે એમ. તે મને ઢીબો એમ કે તું કીડીયું સડી ગયેલો ગોળ આપે મને. હા તે મને તે છે ને 20 રૂપિયાનો ગોળ આપી દે. હા તે આ 20 રૂપિયાનો જ છે. એ કીડિયું વાળા ને એવા. એ ગોકુળભાઈ આમ જો, પણ મેં છે ને બધી કીડીયું કાઢી નાખેલી છે અને આમ જો દેશી ગોળ છે, કેટલો બધો ગળ્યો છે. હા તે કાંઈ વાંધો નહીં, લાય વાલે. હા આલ્યો. હા હા લાય, હું તો ભાગું. હા ભાગો ભાગો. હાશ 20 રૂપિયાની ખોટ આવતા આવતા રહી ગઈ. લે આવો આવો ગગા શેઠ. હા ઉતાવળ લાગે હારું હારું બનાવવાનું ખાવા. હું બનાવશો ઘરે? હું ક્યાં કઈ બનાવું? નથી બનાવતા? નહીં. તો નક્કી ગોકુળભાઈ તમને બનાવતા હશે, બોલો. હા હા હા, મસ્કા ઈ વાત સાચી હો, ઈ મને બનાવે જ છે. મેં સવારે 8 વાગે મેં ફોન કર્યો તો, ગોકુળિયા ક્યાં છો? બસ ગગા છે 2 મિનિટમાં આવું. કારું નો મને એમ કે અત્યારે બપોરના 2 વાગ્યા હજી નો આવ્યો. બોલ. અરે હમણાં ગોકુળભાઈ અહીંથી ગયા, 20 રૂપિયાનો ગોળ લઈ ગયા મારી દુકાનેથી. 20 રૂપિયાનો ગોળ? હા. ક્યાં ગયો છે? કોને ખબર ક્યાં ગયા છે ઈ? હા મને ખબર પડી ગઈ. હું મસ્કા ઈ છે ને ખાવાનું ગોતતો હોય. અત્યારે પેલા લુખો ગોળ ખાય તો થાય હવે ઈ. કાક બનાવતા છે. હા તે ગોતો જાવ તે. હા હું ગોતું એને. હા. ગોકુળિયો ગોળ લેવા જો હજી નો આવ્યો. એ નવરા દાદા, મૂકો હાલો તપેલું જલ્દી. હા લો ગોળ લાવ્યો છો હો. હા 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 પછી કહેતા નહીં મને. બસ બસ. ગોળ વગાડો થોડોક. હા આંચી તે પકડી રાખ. હા તકતે પેલો ગોળે ઢોળાઈ જાહે. હવે સિંગ નાખ દો. હા બસ નવરા દાદા બની ગયો. હા હાલો વલકા લઈ લો, હાલો. હા થારી નાખવી. હા લે નવરા દાદા બની ગયો છે હો. હા હે નવરા દાદા, હા થોડોક ખાવી તારે બરોબર, અને થોડોક પછી ખાશું. હા ગરમ રે ને, ઠરી નો જાય આમાં. હા હા ભાઈ. હા 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 બસ બસ. આને છે ને મુલક્યા મૂક્યા હું ઢાંકીને. હા ઢાંકી દેજે. હા હા
એ ગોકળિયો છે એ ગોકળિયા હા મેં તને ત્યાં ગોઈતો હવારનો નવરા દાદા ઘરે આવી આવ્યો હતો કામ કરવા. તો સિંગ પાક બનાવ્યો લાગે. એ તો નવરા દાદા બનાવ્યો તો મને કીધું ખાવી કે આપણે બે. તમને બનાવતા આવડે? હા લાવો શાખવા જો તો. હા તો લ્યો ને શાખો ને. હા લાવો તો પણ આખી ડીશ નહીં. શાખવા જો પછી આપી દઈશ. મને કઈ સિંગ પાક ભાવે નહીં હો. હા તો કાંઈ વાંધો નહીં, શાખી લ્યો. ન ભાવે તો વાંધો નહીં. ગોળ ઓછો પડ્યો ગોળ. નહોતો એ ભાવતો સિંગ પાક નથી ભાવતો એમ કરીને બધો ખાઈ ગયા ને પાછો કે ગોળ ઓછો પડ્યો. ગોળ ઓછો પડ્યો છે. ગોળ વધુ એટલે તો એક નંબર બને તો. હા હું જાઉં તો આજે પછી ઘરે રોંઢો કરવાનો છે. હા કાંઈ વાંધો નહીં. હવે છે નહીં ને. હવે ક્યાં ખાઈ ગયા ખાલી છે ડીશ હવે. અમારે હાટું ન વધવા દીધો. સારું કર્યું ને નવરા દાદા, થોડોક હંતાડી દીધો. હા બધો કાઢ્યો હોત તો બધો ખાઈ જત ને હમણાં ગગા શેઠ. હા આપણે બે કોરા રે. એક કામ કરવી હવે છે ને ઘડીક રહીને કાઢવી. કોઈ આવતું નથી ને એ પેલા બહાર જોઈ આવો તમે જાઓ. હા હું બાર જોઈ લઉં કોઈ આવતું ના ને. હો હા પછી કાઢવી. હો હો એ ગગા શેઠ કા ગોકુળભાઈ સીડા કે નહીં? એ મસ્કા ગોકુળિયાને ગોતવા જો ની મારી માટે સારું કામ કર્યું હો મેં. પણ કેમ હું થયું? મસ્કા નવરાત્રા ઘેરે હતો ઈ. હે બે ભાગમાં સિંગ પાક બનાવતો था બોલ. શું વાત કરો? ખાયલું એવો. હા તો હું ઈ જ વિચાર કરું કે આ સુગંધ આવે ક્યાંથી એમ. મસ્કા એક નંબર છે સિંગ પાક હો. હાસુ તું જા. આમ જો ગગા શેઠ તો તમે છે ને મારી દુકાનની ઘડી ધ્યાન રાખો. હું છે ને હમણાં ખાઈને આવું. આવું અહીંયા ઉભો રે બે આટલું ના મસ્કા. હા તે વાંધો નહીં, તમારા ટાઈમ થાય ને તમે વ્યાજ જજો બરોબર. હાલો હું સંપા ખાતા આવું. હા. એ ગોકળિયા જલ્દી સિંગ પાક કાઢ, બહાર કોઈ નથી આવતું. કોઈ નથી આવતું ને? નહીં. હા તો વાંધો નહીં, સાધું તો. હા વસ્કોલા ભલે ગગા શેઠ આવી ગયા. હા પણ નવરા દાદા હા અમારે નિયમ એવો હો કે ઘરે કોઈ આવ્યું હોય ને હા તો ભૂખ્યા ન જવા દેવી. હા. છેલ્લી બાકીના મારે ખવડાવી એને. હા એ વાત થાય છે ગોકળિયા. હા હા હવે છે ને થોડોક પાછો મૂકી દઉં અને થોડોક ખાવી. હા થોડો હા 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 ટાલ ને કરું ખાવા મળ્યો સિંગ પાક. એ નવરા દાદા ઉભા રહી ગયો. હો ઘડીક ઉભા રહ્યો. હરખો કરવા દો પેલા ગોળ. હા હું કે મસ્કો આવ્યો રે, મસ્કો આવ્યો રે. પેલા ગીત ના ગાવું સિંગ પાક ખાવાનો છે. અરે ઓય બાપા સમજો ને મસ્કો આવ્યો એમ કહું જલ્દી. હંતાડો. એ ગોકુળભાઈ મેં બોલો હે ને ઘણા ભાઈટના સિંપાક ખાધા છે બરોબર, પણ આ સિંપાક મેં પહેલી વાર જોયો. જોજો તો કેવો આવે આ. ભાળી ગયો. હા ભાળી ગયો છો ને. ક્યાં સુધી સુગંધ આવે ગોકુળભાઈ. હે તો હું તો ને હું તો અહીંયા પહોંચી ગયો બોલો. પણ તું બાર તો ચાઈ દેખાતો નતો. ઓ હે આવો સિંપાક કોઈ બનાવ્યો? મેં નવરા દાદા. ગોકુળભાઈ મારે છે ને તમને ઓર્ડર આપવા પડશે હો વેચવા હાટું. હા ભાઈ એ ઓર્ડર પછી દઈ ગયા જરીક લાવી બીજો અમે ખાઈ જઈએ. ઉભેરો ઉભેરો. ભાઈ ડીશ તો સાચમાં. હા ગોકુળભાઈ સિંપાક બહુ મસ્ત હતો. બોલ લે બધો સિંગ પાક ખાઈને વહી ગયો. એ નવરા દાદા હા? જોઈ આવો બહાર જલ્દી જાવ તમે. બીજું કોઈ નથી આવતું ને હરખું જોઈને આવજો ને તમને નહીં સિંગ પાક આપો હવે. એ હો ગોકળિયા મહેમાન આવ્યા. બેહો મહેમાન. નવરા દાદા હા અહીં આવો તો. હા એ નવરા દાદા આ બે કોણ છે? એ બે માર ફૂન છોકરા છે. અચ્છા અહીંયા હું કરવા લઈને આવ્યા. એ પડખે કામે આવેલા હતા ટાંકો ગાળવા. તો હું કાલો ખોટખોટો કહું રોંઢો કરવા. ત્યાં બે વહી આવ્યા. હવે જરીકમ તો સિંગ પાક છે ને એને ક્યાં રોંઢો કરવા એ બોલાવ્યા. હું નહીં આપું નવરા દાદા, કઈક પ્લાન કરો એનો. હે નવરા દાદા હો મારે ઘરે પ્લાન છે. હો સમજો તમારે કહેવાનું આ છે ને મારો માણસ છે હા. બરોબર. હો. એટલે હું છે ને ઝૂંપડા વયો જાવ હા એટલે તમારે કહેવાનું દાળ લેતા આવ. એટલે હું તાણીને ઠામડું પસાડી.
તાણી ઠામડું પસાડું ને એટલે તમારે પૂછવાનું હું પડ્યું એટલે હું એમ કહીશ દાળ ઢોળાઈ ગઈ બરોબર હા પછી પાછું કહેવાનું તો ભાત લેતા આવ. એટલે હું પાછું તાણીને ઠામડું પસાડી એટલે તે કહેવાનું શું થયું એટલે હું એમ કહીશ ભાત ઢોળાઈ ગયા એમ છે ને આ બેન પાછા કાઢી મૂકવાના ખાધા વગરના એટલે આપણે થોડોક સિંગ પાક તો વચ્ચે એ વાત થાય છે હો ગોકળિયા તારી. હાલો આ માર માણસ છે છે, એ જમણ લેતા જા. હા હા હું ભાઈજાન એવું બનાવવાનું છે ના ના એ દાળ લેતા જઈ. એ હા આ હું ઢોળ્યો નવરા દાદા હા સિંગ પાક ઢોળાઈ ગયો હે